વર્લ્ડ હેરિટેજ સિટીના બિરુદ બાદ અમદાવાદની હેરિટેજ મિલકતો પર જોખમ. અસારવાની વાવની સ્થિતિ અત્યંત ખરાબ છે. માતરના માતાજીનું મંદિર પણ અસારવાની વાવમાં આવેલું છે અને 900 વર્ષ જૂની અસારવાની વાવમાં ઠેર ઠેર ભયજનકના પોસ્ટર લગાવાયેલા છે. કેન્દ્રીય આર્કિયોલોજી વિભાગ, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને પત્રો લખી સમારકામની માંગ કરાઈ. અસારવામાં વસતા તમામ સમાજ અને વર્ગના લોકો સારા પ્રસંગે દર્શન માટે આ મંદિરે આવે છે. મંદિરના ગર્ભગૃહને ટકાવી રાખવા માટે લાકડાનો સહારો લેવો પડ્યો. સર્વે કરવા માટે આવેલા પુરાતત્વ વિભાગે પણ વેઠ ઉતારી હોવાનું સાબિત થઈ રહ્યું છે. અહીં દિવાલો પર પડેલી આ તિરાડો મોટી થાય છે કે કેમ તે તપાસવા કાચની પટ્ટી ચોંટાડી દઈ અને વિભાગે સંતોષ માની લીધો છે. નોંધનીય છે કે યુનેસ્કોને મોકલવામાં આવેલા ડોઝિયરમાં અસારવાની વાવનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં આવેલ હેરિટેજ અસ્કયામતોને જાળવણી કરવામાં અમદાવાદ મહાનગરપાલિકા, રાજ્ય સરકારનો પુરાતત્વ વિભાગ અને કેન્દ્ર સરકારનો પુરાતત્વ વિભાગ પણ નિષ્ક્રિય બન્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. વાત છે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ 900 વર્ષ જૂની વાવની. અસારવાની વાવ અહીંયા આગળ આવેલી છે અને માતાજીનું મંદિર પણ અહીંયા આગળ આવેલું છે. સૌથી પહેલાં વાવની હાલત અત્યારે આપ જોઈ શકતા હશો, સંપૂર્ણ રીતે જર્જરિત હાલતમાં વાવ છે. એટલું જ નહીં, તેની નીચે સપોર્ટ મૂકી અને આ વાવ છે તેની ઉપરના હિસ્સાને ચાલુ રાખવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે અનેક વર્ષો જૂનું અહીંયા આગળ મંદિર આવેલું છે અને લોકોની શ્રદ્ધા આસ્થા સાથે જોડાયેલું આ મંદિર છે, જ્યાં આગળ વર્ષમાં 2 વખત જે ભક્તો હોય છે તેમનું ઘોડાપૂર અહીંયા આગળ ઉમટી પડતું હોય છે. માતર ભવાની માતાનું મંદિર અહીંયા આગળ આવેલું છે. અંદરના પણ દ્રશ્યો આપણે બતાવીશું. રાજ્ય સરકારનો પુરાતત્વ વિભાગ અને તેની સાથે કેન્દ્ર સરકારનો પુરાતત્વ વિભાગ છે, તેના તરફથી સમયાંતરે અહીંયા આગળ મુલાકાત તો લેવામાં આવે છે, પરંતુ મુલાકાત લીધા બાદ માત્ર ફરિયાદ છે તે બંધ કરી દેવામાં આવે છે. હકીકતમાં આ જે વાવ આવેલી છે તેનું કોઈ નિરાકરણ અહીંયા આગળ લાવવામાં આવતું નથી. તાજેતરમાં જ્યારે કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગના અધિકારીઓ અહીંયા આગળ પહોંચ્યા હતા ત્યારે એક ટેમ્પરરી સોલ્યુશન તેમના તરફથી આપવામાં આવ્યું અને તે આપણે બતાવી રહ્યા છીએ. જે દિવાલો છે તે અહીંયા આગળ ફાટી રહી છે, ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ અહીંયા આગળ કાચ લગાવીને ગયું છે અને અનુમાન છે કે આ કાચ જો તૂટી જશે તો તેનો મતલબ આ દિવાલો છે તે વધુ ફાટી રહી છે. આ પ્રકારના તકલકી ઉદાહરણો છે તે કેન્દ્ર સરકારનો પુરાતત્વ વિભાગ છે તે આપી રહ્યો છે. મંદિર અને માતર ભવાની માતાના મંદિર ખાતે વર્ષમાં 2 વખત ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે અને તેવા સંજોગોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો. આ મંદિરમાં અંદર જવાનો, ગર્ભગૃહમાં જવાનો જે માર્ગ છે તે છે અને ત્યાં આગળ પણ પોપડા છે તે અહીંયા આગળ ઉખડી ગયેલા છે. આપણી સાથે મંદિરના મારક પણ છે અને તેની સાથે કેટલાક ભક્તો પણ અહીંયા આગળ જોડાયેલા છે, પરંતુ તેની પહેલાં આ વાવ છે અસારવાની 900-950 વર્ષ જૂની વાવ અને તેની જાળવણી કરવામાં પણ પુરાતત્વ વિભાગને રસ ન હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે. મારા સાથે સૌથી પહેલાં વાત કરવાનો પ્રયાસ કરીશું. મારા શું નામ? મારું નામ પંકજ બાબુલાલ ભટ્ટ છે. મને 77 વર્ષ થયા. 50 વર્ષ મેં સેવા કરી, હવે નથી કરતો. પણ 950 વર્ષ જૂનું આ મંદિર છે એવું ગવર્મેન્ટની એક તકતીના આધારે છે. આ માતર ભવાની માતાજીનો ગોંખ છે, આંગી છે. આ સ્વયં ગોંખ છે, એટલે મૂર્તિ નથી, એટલે આને અપૂજ ન રખાય. આને અપૂજ ન રખાય. અને 2 કોઈ મંદિરમાં બીલી નથી ચડતું. આ માતાજીને બીલી બી ચડે છે અને ચંદન બી ચડે છે. અને આ અસારવા ગામની કુળદેવી છે. અસારવા ગામમાં કોઈ બી પ્રસંગ હોય, નાનો બાળકના ઘેર, બાળક જન્મ્યો, સગાઈ કરી, લગ્ન કર્યા, પહેલાં અહીં આવે, પછી એ લોકો ઉમિયા માતામાં જાય. પહેલાં આ કુળદેવી છે અસારવા ગામની, એટલે ગામ ટોળાની માતા કહેવામાં આવે છે. આ મંદિર તરફથી વર્ષમાં 2 હવન થાય છે, એક ચૈત્ર મહિનાની આઠમ અને એક આસો મહિનાની આઠમ. ઇતિહાસ ખૂબ જૂનો છે આ મંદિરનો અને હાલત તેની સામે કયા પ્રકારની છે વધુ એક દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. અહીંયા આગળ પણ આ કાચની એક પટ્ટી છે તે લગાવવામાં આવી છે. એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાચની પટ્ટી તૂટશે તો તેનો મતલબ આ દિવાલો છે તે ખુલી રહી છે. આપણી સાથે અહીંયાના સ્થાનિક છે રૂપેશભાઈ પટેલ, તેમની સાથે વાત કરશું. રૂપેશભાઈ, તમે લોકો ખાસા સમયથી અહીંયા આગળ મંદિર આવો છો દર્શન કરવા માટે. આ પ્રકારની પરિસ્થિતિ વાવની અને તેમાં પણ ખાસ ભક્તો આવી રહ્યા છે, આ ખૂબ મોટું એક રિસ્ક ફેક્ટર અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે પુરાતત્વ વિભાગ? અમે સપ્ટેમ્બર 2024થી લઈને અત્યાર સુધી દરેક જગ્યા ઉપર કમ્પ્લેનો કરી છે, જ્યાંથી લઈને પ્રેસિડેન્ટથી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધી, ISIના ખાતા સુધી, સ્ટેટ ગવર્મેન્ટમાં બી આપણે અરજીઓ કરેલી છે અને ફરિયાદો બી નોંધાયેલી છે જે પબ્લિક ગ્રીવન્સમાં નોંધાતી હોય છે.
પણ એ લોકો કોઈ પણ કારણો આપીને એને ક્લોઝ કરી દેતા હોય છે. એ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ અમે એમ કહીએ કે ભાઈ આ જર્જરિત છે અને એ બધું, તો એ લોકો ટેમ્પરરી બેરિકેડ્સ અને એ બધું લગાવીને એ બંધ કરી દે છે, પણ એનું સમારકામ નથી કરાવતા એ લોકો. અમાસના જે મેળો અને એ હવે આવશે એમાં બી લાખોની પબ્લિક આવતી હોય છે, જેમાં ઘર્ષણ બી થતું હોય છે કે જે આવી જર્જરિત હાલતમાં જો એ લોકો નીચે આવે તો કદાચ તૂટી જવાનો પણ ડર રહે છે. એટલા માટે એ લોકોને ત્યાં જ રોકવા પડે છે, કાં તો મંદિર બી બંધ કરવું પડતું હોય છે. પણ અમારી એ માગણી અમે કહીએ છીએ કે ભાઈ જેટલું બની શકે આટલી બધો વિલંબ કર્યા વગર જો સમારકામ જેટલું બની શકે એટલું વહેલું એએસઆઈ ડિપાર્ટમેન્ટ દ્વારા થાય તો આ દરેક ભક્તો અને દરેક આસ્થાનો વિષય છે, તો એ આગળ એ લોકો આવી શકે મંદિર, મતલબ માતાજીના દર્શન બી કરી શકે એમ.